હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મલાઈમાંથી ઘી અને પનીર બંને બનાવીશું. મલાઈમાં મેં થોડી છાશ એડ કરી 8 થી 10 કલાક રહેવા દીધી, જેથી તેમાં માખણ અને પનીર સારું બની શકે. હવે મલાઈમાં 2 થી 3 ગ્લાસ પાણી એડ કરી તેને બ્લેન્ડ કરી લઈશું. હવે માખણને છાશમાંથી અલગ કરી એક બાઉલમાં લઈ લઈશું. હવે આ એક્સ્ટ્રા છાશ વધી તેનું આપણે પનીર બનાવીશું અને બટરને 2-3 પાણીથી વોશ કરી લેવી, જેથી ઘી ગરમ કરતી વખતે ગંદી સ્મેલ ના આવે. હવે તેમાં એક્સ્ટ્રા પાણી નિતારી લેશું અને માખણ ગરમ કરવા મૂકી દઈશું, એટલે ઘી બનીને તૈયાર થઈ જશે. હવે આ એક્સ્ટ્રા છાશ વધી હતી તેને આપણે ગરમ કરવા મૂકી દેવી. ગેસની ફ્લેમ ફૂલ રાખીશું. હવે આને થોડી વાર ગરમ થવા દઈશું. હવે છાશમાં ઉભરો આવી ગયો છે, તો હવે તેમાં વિનેગર એડ કરીશું. વિનેગરની જગ્યાએ તમે લીંબુ પણ એડ કરી શકો. જુઓ, સરસ પનીર દેખાઈ આવે છે. હવે બાઉલમાં ગરણી મૂકી પનીરને નિતારી લઈએ. હવે પનીરને સારા પાણીથી વોશ કરી લઈએ, જેથી વિનેગરનો ખાટો ટેસ્ટ આવે નહીં. હવે પનીરને કોટનના કપડામાં લઈ તેને નિતારી લેશું. હવે ઘી પણ ગરમ થઈ ગયું છે, તેને ગરણી વડેથી ગળી લેશું. હવે બાઉલમાં ગરણી મૂકી તેમાં પનીરની પોટલી મૂકી તેની ઉપર વજન મૂકી દઈશું, જેથી પનીરમાંથી પાણી બધું નીકળી જાય. હવે પનીર તૈયાર થઈ ગયું છે. જો સરસ દેખાઈ આવે છે. હવે પનીરને આ રીતે ડબ્બામાં દબાવી તેને અડધો કલાક ફ્રીજમાં મૂકીશું. એકદમ સોફ્ટ પનીર બની ગયું છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો.